નગરજનો, આપણા પંથકમાં આ પહેલવાન સામે લડનારા બધા જ પહેલવાનો હારી ગયા છે. જે કોઈ મહા પહેલવાન જે આને હરાવી શકે તો આવી જાય મેદાનમાં. એ મહા પહેલવાન છે, તું મહાગુરુ પહેલવાન છું. એક ટીકા ભેગું છઠ્ઠી નું દાવણ ઉકાવી નાખીશ. આવી જા પાપડ તોડ પહેલવાન. જય ગુરુદેવ. કઈ જાતની બાયડી છો? આ તારો ધણી હારી ગયો ને તું તાલીઓ વગાડત? મારો ધણી હારી ગઈ નહીં, મારો ધણી જે જીતી ગયો ને ઈ છે. આવડો અમથો આવડી મોટી બાયડીને કાબુમાં રાખે કે તું મને તારા ધણીને મેળવ ને. મારે એની પાસેથી ઈ શીખવું છે કે બાયડીને કાબુમાં કેમ રખાય. જ્યારે રાજીપામાં હશે ને ત્યારે હું તને લઈ જઈશ. જુઓ દેવજીભાઈ, આમ તો દરેક બાબતમાં હું તમારા કરતા મુઠ્ઠી ઊંચેરો માણસ ગણાવું, પણ આજે સામે ચાલીને તમારે આવ્યો છું. પૈસા લ્યો. અરે બાપ, મને બોલાવી લીધો છો? અરે હોય કઈ, હંમેશા તરસે પરબે જવું પડે. એવું શું બોલે શંભુભાઈ? હુકમ કરો. હુકમ હોય, હું તો હક પણ બાંધવા આવ્યો છું. જો તમે તમારી દીકરી રૂપાનો હાથ મારા દીકરા ગુલાબના હાથમાં હોપો ને તો જિંદગી આખી સુખ સાહેબી રહેશે. શંભુભાઈ, જીવનમાં એટલી સુખ સાહેબી નહીં, પણ દીકરીનું હિસ્સામાં સમાયેલું છે. દરેક મા બાપે જોવું જોઈએ. એટલે તમે શું કહેવા માંગો છો? જો શંભુભાઈ, ખોટું ન લગાડતા, પણ તમારો ગુલાબ જે લતમાં લપટાયો છે, જે સંગતમાં સપડાયો છે, એનાથી ગામ અજાણ નથી. અરે દેવજીભાઈ, એ તો પગમાં લગ્નની બેડી પડશે ને એટલે આપુલો ઠેકાણે આવી જશે. પણ મારે મારી દીકરીને પગની બેડી નથી બનાવવી. તો શું કોઈ ગરીબ ગુબાના ઘરનો ચૂલો ફૂટી કરવી છે? સાચું કહું શંભુભાઈ, કોઈ ઊંચા વર્ણનો માણસ તો શું, પણ નીચા વર્ણનો માણસ પણ તમારા ગુલાબને દીકરી દેતા અચકાય. આ મારું અપમાન છે. જો શંભુભાઈ, ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો, પણ હું મારી દીકરી ઉઘાડી આખી કુવામાં તો ન જ ફેંકી દઉં ને ભવિષ્યમાં મને આવી સ્થિતિમાં મૂકી તમારું દિલ દુભાય એવું ન કરશો બાપ. ઠીક છે ભગતરા, હું તેને જોઈ લઈશ. હા બાપુ, મારું પાકું કરી આવ્યા ને? નાલાયક, આખા મારું નાક વઢાવ્યો જ ને. ઓલો બે બદામ નો દેવજી
તું શરાબી અને લંપટ છો એમ કહીને તારું માગું પાછું થયું અને એટલેથી ન અટકો ને ઉપરથી મારું હળહળતું અપમાન કર્યું એને. એ અપમાનનો બદલો તું લઈને ચંપીશ. રૂપા હવે જે ઘરમાં જશે ત્યાં હું એને સુખેથી નહીં રહેવા દઉં. એ દેવજીને ખબર નથી કે એણે તમારું અપમાન કરીને એક ઝેરીલા નાગને છંછેડ્યો છે. જોયું ને, તારી યાદનું ખેંચાણ મને ફરી અહીં ખેંચી લાવ્યું ને. અને જે વાટ ઉપર નજરું પાથરતા જ્યાં તમને દલડું દીધું હતું ત્યાં જ ઊભી છું ને. પણ આમ કેટલી વાર મને ઊભા રહેવું પડશે? આ કેડી મને આંબાડે ક્યારે પુગાડશે? વધુ સમય નહીં. હું તને મારા પાપણની પાલકીએ બેસાડી મારે ઘેર લઈ જાઉં એટલી જ વાત. હું આજે જ જઈને મારી માને તારે ઘેર માગું નાખવા મોકલીશ. પણ રૂપા, તારા બાપુ હા પાડશે ને? અરે મારા બાપુને તો હું એવી લાડકી છું કે મારું દિલ દુભાવે જ નહીં ને. બસ તઈ તો નદી નાવ સંજોગની કહેવત સાચી જ ઠરશે. ને દૂર દૂર ધબકતા બે હૈયા એક થશે. શ્રી રામ જય રામ જય જય સાસુજી. રામ શ્રી રામ જય રામ જય જય રામ. એ સાસુજી, શું છે? જરા ખૂણામાં આલો તો. રોયા પીટ્યા? એવી તે કઈ વાત છે કે તારે મને ખૂણામાં લઈ જવી પડે છે? અરે ભાઈ, આ વાત જ એવી છે કે જે ખૂણામાં જ કહેવાય. હે? હા, બીજો કોઈ સાંભળી જાય ને તો મોકો ઝડપી લે. એમ? હા, એટલે જ કહું છું કે હાલો ખૂણામાં. હા, હાલ, જલ્દી હાલ ઓછી ખૂણામાં. પલળી હાલ, હાલ. થઈ. હા. હમ, આવો. હા, હા. બેહો. બેહો. હા. હા, હા, હા. એ રોયા પીટ્યા, હેઠો બે, હેઠો બે. તમે મારું માન રાખીને અહીં ખૂણામાં આવ્યા પછી હું હેઠો હોઉં કે ઉપર બેહું મને કાંઈ ફરક પડતો નથી. બોલો, વાત શું છે? પણ બાકી તમારો સ્વભાવ ભગવતી જેવો જેવો. તમારી મુખ મુદ્રા દેવી જેવી તેજસ્વી દિશે છે. અરે તમારા પાપના પ્રતાપે તો આ ઘર નહીં, તમારા પુણ્યના પ્રતાપે તો આ ઘર હાલે છે. અરે સતના થાંભલા જો. આ તો મારા હાથમાં લ્યો ને એટલે ઉંમર વર્તાય છે. બાકી કોક અજાણ્યો જુએ ને તો એમ જ લાગે કે તમારું આજકાલમાં જાણે આણું વળાવવાનું હોય એવડા નાનકડા લાગો છો. હવે વાત જાણે એમ છે હમ, કે આપણા પરબત કુમાર છે ને, હમ, ઈ પીપળિયાના દેવજીભાઈની દીકરી જી રૂપા છે ને, હા, એની હારે એનું મન મળી ગયું છે. એમ? હા, તમે જઈને વાત કરીને માગું નાખો અને પાકું કરી લ્યો એટલી જ વાર. હમ. હમ? હમ. પણ ડાયાલાલ, હાજી સાસુજી. પેલી છોડીના બાપમાં હા. આપણા મોભાને છાજેવું ગજુ તો છે ને. અરે ગજું પૂછો છો? ઈ કઈ મારી તમારી જેમ નથી કે વગર કર્યાવરે દીકરી પરણાવે તોય પરણીને ઘેર લઈ જાય. અરે સીમ થી ગામ લગી જેના ખેતરો પથરાઈને પડ્યા છે એમ સમજો ને કે એના ખેતરો માથે જ ગામ વસ્યું છે અને ઈ ગામમાં એના 8-10 ખોરડા છે. આવા ખમતીધર દેવજીભાઈ નું તમે ગજુ પૂછો છો? અરે જોજો તો ખરા, ઈ પોતાની દીકરી રૂપાને રૂપાના ભારો ભાર સોનું જોખીને ભેગું મોકલશે, ભેગું. એમ? હા. તઈ તો હું ને ચંપા હા. કાલે જ પીપળિયા જઈને પાકું કરી નાખીએ. બેન, મારી રૂપાને તમારા પર્વતનું મંદિર થઈ ગયું છે એટલે હાચું પૂછું તમે એક બે દિવસ તમારી ને માગણીને આવવાના જ હતા. ત્યાં તો ઘેર બેઠા ગંગા આવી પૂગી. એમ કહો ને કે ગંગા અને જમનાનો સંગમ થઈ ગયો છે અને બે મોટા મોભાદાર ઘર એક થઈ ગયા છે. થઈ તો અમે વાત બાકી સમજીએ ને. હા હા, ભાગી જ સમજો. બસ ત્યારે મોડું મીઠું કરો. એ તો કરશું જ, પણ પેલા જરા વ્યવહારની વાત ચોખવટ થઈ જાય તો સારું. હા હા, બોલો ને. તમારે કર્યાવર તો કરવું જ પડશે ને. હા હા, એ તો દેખીતું જ છે ને. અમે અમારા ગજા પ્રમાણે કર્યાવર કરશું ને. તમારા ગતિ પ્રમાણે નહીં, પણ તમારે અમારા મોભાદાર ઘરને છાજે એવો દાયજો રહેવો પડશે. એટલે આશરે
વધુ નહીં તો 50,000 તો કરશો ને? 50,000? ભલે બેન, અમને મંજૂર છે. ભલે ત્યારે હવે અમે રજા લઈશું. હવે તો મોડું મીઠું કરો. જરૂર. ભલે બેન, આવજો. આવજો. આપણે એક હારે 50,000 રૂપિયા કાઢશું ક્યાંથી? તમે ફિકર ન કરશો. ભગવાને આપણને જે બોલ દીધા છે એ વેચીને દીકરીને લગ્ન કરશું. રૂપાના લગ્ન પરબત સાથે નક્કી કરી નાખ્યા ને. પણ એને ખબર નથી ભગતડાને કે હવે હું એને જિંદગી ભર બાળા કરીશ. દેવજી બાપુ, તમારું કહેતો ભડકે બળી રહ્યું છે. ન હોય મોરા કાના! અરે દેવ રૂઠે તો હણીને ચાલે, અરે ધરતી મારી જાણી તો ખરે વખતે. અરે માં, અરે મને જવા દ્યો. આવીએ કે કરવી બેન? અરે આવો આવો શંભુભાઈ, સમજવાના પગલા અમારે ઘરે ક્યાંથી? આવો દીકરા ગુલાબ, આવો આવો, બેસો. શહેરમાં હટાને ગયા તા. રસ્તામાં એવું આંબોડ્યા, કીધું રામજીભાઈ ની ખબર કરતા જાય. કેમ છે રામજીભાઈ ને? એમનું એમ જ છે. કરવી બેન, હવે તો તમે મારા ગામના વેવાણ થવાના. શું ખબર છે પીપળિયાની? દેવજીભાઈએ લગ્નની તૈયારીઓ આદરી કે નહીં? ક્યાંથી આદરે? બિચારા જીવજીભાઈ ને માથે તો આબ તૂટી પડ્યું છે. કેમ? એવું તો શું થયું? જી ખેતર વેચીને દેવજીભાઈ કરિયાવર કરવાના હતા ને, એ ખેતર આખું હળગી ગયું. એટલે બિચારા ભારે ફિકરમાં છે. બાપુ, મોલ સળગી ગયો તો શું થઈ ગયું? દેવજીભાઈ બીજીથી જોગવાઈ કરી લેશે. સાચી વાત છે. એની વાત એ જાણે, આપણે શું. યાદ કરવી બેન, અમે રજા લઈ પાછું અહુર થાય ને. હાલો. ચંપા, હવે દેવજીભાઈ આપણને કરિયાવરમાં શું આપશે? રાખ અને ઢેફા? આપણે કાલે જ જઈને સગાઈ તોડી નાખીએ. બેન, હું તમને હાથ જોડીને વિનવું છું કે આ ગરીબની લાજ બચાવી લ્યો. મારું એક વર્ષ હારું જતા હું તમારા કરિયાવરની પાયે પાય છોકરી થઈશ. અરે જો વરસ તારા જ જવાના હોય તો જે વરસ તારું ગયું છે એ શું કામ સળગી જાય? દેવજીભાઈ, ઈ મોલ ભેળા તમારા નસીબ પર સળગી ગયા છે. હું રૂપાની સગાઈ તોડી નાખવા આવી છું. ના ના, એવો ગજબ ના કરશો. તો કરિયાવરમાં ભેડું શું મૂકો છો? તમારા ખેતરની રાખ? લાખ વાતની એક વાત. 50,000 ના દાયજા વગર હવે આ લગ્ન નહીં થાય. દયા કરીને આ લગ્ન પૂર્વક ન કરશો બેન. નહીં તો મારે ઘરે ફાંસો ખાવાનો વારો આવશે. એક અભાગી હોશિયાળો બાપ પોતાની દીકરીના સુખ માટે પોતાની પાઘડી તમારા ચરણમાં મૂકે છે. બાપુ, હું જન્મભર કુંવારી બેસી રહીશ, પણ મારી ખાતર તમને હોશિયાર નહીં પડવા દઉં. તમારું અપમાન તો નહીં થવા દઉં. વાકડાની ખાતર જોઈને સગાઈના સાંકડા તોડી નાખતા હોય તો ભલે તોડે. ઓ ચંપા, આનો રૂબાબ તો જો. લગ્ન પહેલા આ છોકરી આમ તળાતળ બોલે છે, અને જો દયા ખાઈને લગ્ન કર્યા હોત તો લગ્ન પછી આપણા માટે છાણા થાપત. દેવજીભાઈ, આ લગ્ન કોક સમજજો. ચાલ ચંપા. હું ક્યાંક ને ક્યાંકથી જોગવાઈ કરીને લગ્ન પહેલા પૈસા પુગાડી દઈશ. કરી રહ્યા તમે જોગવાઈ. અરે રૂપા, રોજ મને વિંધી નાખનાર આંખમાં આંસુ રોવે છે શું કામ? હું મારા નસીબને રોઉં છું. પણ એવું તે શું થયું છે? પર્વત, કેટલીક નદીઓ એવી હોય છે જે સાગરને મળતા પહેલા જ સુકાઈ જાય છે. કેટલાક ફૂલો એવા હોય છે જે પ્રભુને ચરણે ચડતા પહેલા જ કરમાઈ જાય છે. હજે મારી હાલત પણ એક કરમાયેલા ફૂલ ને સુકાયેલી નદી જેવી જ છે. રૂપા, આજે આવું નિમાણું કેમ બોલે છે?
પરબત, આ કેડી હવે મને આંબરડા નહીં લઈ જઈ શકે. આપણા લગ્ન નહીં થાય. પણ શું કામ? પરબત, આપણા સગપણ વખતે તારી માએ ₹50,000 નો દાયજો માંગ્યો હતો, પણ કાળના ફૂંકમાંથી આગ ઝરીને અમારું ખેતર બળી ગયું. મારા બાપુ કારાશ થઈ ગયા. કોણ જાણે તારી માને આ વાતની જાણ ક્યાંથી થઈ? એ મારે ઘેર આવી ને આપણી સગાઈ ફોક કરી ગયા. સાચું માંજી રૂપા, મારી માએ દાયજો માંગ્યો હશે એ વાતથી હું સાવ અજાણ છું. પણ તું ઊંઝાતી નહીં, આપણા લગ્ન થઈને જ રહેશે, અને એ પણ દાયજાની એક પાઈ લીધા વગર. હા, અરે જે છોકરીની સગાઈ તૂટી ગઈ હોય ને એનો હાથ જાળતા બીજો કોઈ હોય ને તો લાખ વાર વિચાર કરે. અરે માં, લોકો તો જાત જાતની શંકા કરશે ને પાછી ઉપરથી હોશિયારી મારતી હતી કે હું જન્મ પર કુંવારી રહેવાની. હવે બેસી રહેવાનો જ વારો આવશે. શું થયું? આમ રાતો ભેળો કેમ જણાય છે? કોઈની સાથે ઝઘડો કરી આવ્યો છે કે શું? ઝઘડીને નથી આવ્યો, પણ ઝઘડવા આવ્યો છું. એ પણ તમારી હારે. મારી હારે? પણ શું કામ? એક કસાઈ કેટલી ગરદન વાળતો હશે એની મને જાણ નથી, પણ તમે એક હારે 3 ગરદન વાળી છે હું જાણું છું. તું કોની સામે શું બોલી રહ્યો છે તું જાણે છે? જાણું છું, બરાબર જાણું છું. તમે મને દાયજાની વાતથી જાણી જોઈને અજાણ રાખ્યો. શું એ વાત ખોટી છે? દેવજીભાઈનું ગજું ન હોવા છતાંય તેમની પાસેથી ₹50,000 દાયજાના માંગ્યા, પછી જ મારી સગાઈ પાકી કરી. શું એ વાત પણ ખોટી છે? અને આજે એ લોકો દાયજો આપી શકે તેમ નથી, માટે તમે મારી સગાઈ તોડી આવ્યો. શું એ વાત પણ ખોટી છે? અરે બેટા, દીકરા વાળા દાયજો માંગે એ તો રિવાજ છે. આગ લાગે એ રિવાજમાં. જો માં, આ લગ્ન થઈને જ રહેશે, અને એ પણ એક પાઈના તાજા વગર. અમારી રજા વગર? અમારી માં તું મને એવું કહું બેટા, મારી તને રજા છે. તમે ચૂપ રહો. શું કામ ચૂપ રહે? જો માં, તમે મારી મરજીને આડે આવશો તો પણ હું તમારી ઉપર જઈને લગ્ન કરીને જ રહીશ. ચાલ ચંપા અંદર. જ્યાં કોઈ આપણી વાત ન સમજતું હોય ત્યાં બેસી રહેવાથી શું ફાયદો? ચાલ. બેટા પરબત, તું તારો બાપ હોવા છતાં કાંઈ કરી શકતો નથી એ વાતનું મને દુઃખ છે, પણ મારી અસહાયતાનો લાભ ઉઠાવી તારી માએ મારી ડોકે લાચારીને લગામ બાંધી દીધી છે. બેટા બાપુ, તમે શું કામ ઓછું આણો છો? જો તમારા આશીર્વાદ મારા માથે હશે તો સૌના હાથ હેઠા પડશે. બેટા, મારા અંતરના આશીર્વાદ છે કે તારા લગ્ન વિના વિઘ્ને રંગચંગે પતી જાય. અરે દેવજીભાઈ, તમે શંભુભાઈ, મેં જે રીતે મારા ઘરે તમારું અપમાન કર્યું હતું એટલે મને તો એમ લાગતું હતું કે તમે મને ધક્કા મારીને તમારા ઘરથી હાંકી કાઢશો. યાદ છે દેવજીભાઈ, તે દિવસે મેં તમને કહ્યું હતું કે તરસે આવે પાણી પાસે જવું પડે છે. આજે મારા એ જ શબ્દો તમને મારે આંગણે ખેંચી લાવ્યા ને. મને ખબર મળી ચૂક્યા છે કે કડવીબેન સગાઈ તોડી ગયા છે. હવે ઘરની આબરૂ સાચવવા માટે કાં તો રૂપાએ કૂવો પૂરવો પડે ને કાં તો તમારે અગંતી છોડી ઉડવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. શંભુભાઈ, આ પાઘડી જુઓ છો? એક વાર તો કડવીબેની લાગતી ધૂળ મારા દોડાઈ ચૂકી છે, અને એની હાલત એવી આજે ફરીથી થશે એ તૈયારી સાથે જ આવ્યો છું. જો હું ₹50,000 દાયજામાં નહીં આપું તો મારી દીકરી રૂપાના લગ્ન પૂર્ણ થશે. મહેરબાની કરીને મારા પર દયા કરી મને મદદ કરો શંભુભાઈ, મદદ કરો. શેના ઉપર દીરો હું તમને પૈસા? શંભુભાઈ, તમે ધારો તો મને મારા બોલ પર મદદ કરી શકો છો. બોલ પર? બોલ પર પૈસા ધીરીને પછી તમારી જેમ મંદિરમાં બેસીને હું મંજીરા વગાડું? તમારું ખેતર તો સળગી ગયું છે. છતાંય તમારી હાલત જોતા તમારા ખેતર અને ખોરડા ઉપર બહુ બહુ તો 25,000 ધીરી શકાય. તમારી મોટી મહેરબાની શંભુભાઈ. જો મા અંબાની કૃપા હશે તો બાકીને 25,000 ની જોગવાઈ થઈ જશે.
એ ભાણ આશાનું તાતણું જ મને આ ખેંચીને લઈ આવ્યો છે. લ્યો 25,000 રૂપિયા. અડધા જ કેમ? ઈશ્વરને હાજર હાજર રાખીને કહું છું કે બાકીની રકમ પણ વખત આવે ભરી દઈશ, પણ દયા કરીને લઘુ પોક ન કરતા. તે દેવજીભાઈ, આવી હાલતમાં તમારી પાસે 25,000 રૂપિયા આવ્યા ક્યાંથી? દીકરી, નરસિંહ મહેતાને કુંવરબાઈનું કરિયાવર ભરવામાં કોની મદદ કરી હતી? ના ના, હું તો એમ પૂછવા માંગતી હતી કે આ કઈ ચોરી ચપાટીનો માલ તો નથી ને? નહીં તો ક્યાંક ધર્મ કરવા જતા અમારા ઘરે ધાડ આવી પડે. ચૂપ બેસતી બાવલી. દેવજીભાઈ, એ તો છોકરું છે, એની બોલી તમે મન પર ન લાવતા. હા, તમે તમારી ઘરે જાઓ અને લગ્નની તૈયારી કરો. વિવાન, જી. ભગવાન તમારું ભલું કરે. તો એ શું માં, આટલેથી જવા દીધો? થોડું વધુ દબાવ્યો હોત તો? અરે ચંપા, તું તો જાણે છે ને કે તારા ભાઈએ આ લગ્ન નક્કી કર્યા છે, એટલે ત્યાં કરે જ છૂટકો. પણ આ વાતની જાણ દેવજીભાઈને થાય એ પેલા બી એમની પાસેથી આ 25,000 રૂપિયા ઝડપી લીધા. કરે છે માં. અને હવે પેલી મોફાત રૂપાને પરણીને આ ઘરમાં આવવા દે એટલે એને સીધી દૂર કરી નાખીશ.